હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું ડોક્ટર તીર્થ વ્યાસ અને આજે એક ઇન્ટરેસ્ટિંગ કેસ લઈને આવી ગયો છું તમારી સાથે. મિત્રો, ઘૂંટણમાં જ્યારે ઓપરેશન થતું હોય છે, આર્થ્રોસ્કોપી કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ, પણ એના પછી છે ને ઘણા બધા પેશન્ટને સ્ટીફનેસ થઈ જતી હોય છે અને રેન્જ ઓફ મોશન એટલે કે મુવમેન્ટ આવતી નથી. તો મિત્રો, એવો જ એક કિસ્સો છે એક સૌરાષ્ટ્રના દર્દીનો, જેમાં એ પેશન્ટે 2 સર્જરી કરાઈ અને પછી એને મુવમેન્ટ આવતી નથી. એટલે એવા સંજોગોમાં એણે અમારો કોન્ટેક્ટ કર્યો અને અમે એક વિડીયો તમને અહીંયા બતાવીશું, જેમાં ઓપરેશન પહેલા પ્રી ઓપ રેન્જ ઓફ મોશન શું હતી અને ઓપરેશન કર્યા પછી એની રેન્જ ઓફ મોશન કેટલી છે એનો અમે તમને એક આઈડિયા આપવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આ વિડીયોથી મારે તમને ખાલી એટલો જ મેસેજ આપવો છે કે જો કોઈ પણ ઓપરેશન પછી ઘૂંટણમાં મુવમેન્ટ આવતી નથી, ઘૂંટણ વળતો નથી, તો મિત્રો, ઇટ ઇઝ નોટ ધ એન્ડ ઓફ રોડ. ધેર આર સોલ્યુશન અવેલેબલ છે. જસ્ટ તમારે એક સારા આર્થ્રોસ્કોપી સર્જન કે સ્પોર્ટ્સ ઇન્જરી સર્જનની મુલાકાત કરવી જોઈએ. થેન્ક યુ.